આજનું રાશિફળ આજે 12 એપ્રિલ આ બે રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ઉત્તમ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. જો કોઈ સાથે તકરાર હોય તો તે પણ આજે ઉકેલવામાં આવશે. વ્યવસાયમાં તમારી સલાહ અસરકારક સાબિત થશે. જો તમે કોઈ રોકાણની યોજના બનાવી રહ્યા હો તો ચોક્કસપણે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. જો તમે તમારા સહકર્મીઓ પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે. તમારા બાળકોને નવી નોકરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળશે. વધારે કામના કારણે તમને શારીરિક નબળાઈ આવી શકે છે. પરિવારના લોકો તમારા કામથી ખુશ થશે. તમને આશ્ચર્યજનક ભેટ પણ મળી શકે છે. જો તમારા પરિવારના કોઈ સભ્ય ઘરથી દૂર કામ કરે છે તો તે તમને મળવા આવી શકે છે. તમે તમારા જીવન ધોરણમાં સુધારો કરશો, જેને કારણે તમે કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકો છો. તમને તમારી માતાને તમારી ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો મળશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ કરવા માટેનો રહેશે. તમારે સાવધાનીથી વાહન ચલાવવું પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો કોઈ લડાઈ ચાલી રહી છે તો તમારા માટે વધુ સારું રહેશે કે તેમાં સામેલ ન થાઓ. જો પરિવારમાં કોઈ તમને સલાહ આપે છે તો તમે ચોક્કસપણે તેનું પાલન કરશો. પરેશાનીમાં રહેવાને કારણે તમને કોઈ કામ કરવાનું મન થશે નહીં. તમારે તમારા કામ અંગે તમારા પિતાની સલાહ લેવી જોઈએ. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમે કોઈ ખાસ કામ માટે પ્રવાસ પર જઈ શકો છો, જે તમારા માટે સારું રહેશે. જો તમે કોઈને મોટી રકમ ઉધાર આપો છો તો તે પાછી મળવાની શક્યતા ઘણી ઓછી છે. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલીક સમસ્યાઓ લઈને આવવાનો છે. કોઈ ખાસ કામ કરતી વખતે તમે પરેશાની અનુભવશો. પારિવારિક સમસ્યાઓ અંગે તમે તમારા પરિવારના વડીલ સભ્યો સાથે વાત કરી શકો છો. જો તમે કેટલીક નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થઈ જશે. તમારો કોઈ મિત્ર તમારા ઘરે પાર્ટી માટે આવી શકે છે. જો તમે કોઈ રોકાણ કરો છો તો તે ખૂબ જ સમજી વિચારીને કરો, નહીં તો તમને પાછળથી નુકસાન થઈ શકે છે. લવ લાઈફ જીવતા લોકો પોતાના જીવનસાથી વિશે કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત રહેશો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે તમારા પરિવારના કોઈ સભ્યને આપેલું વચન પૂરું કરવું પડશે. તમે તમારા વ્યવસાયમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરીને તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો. તમારે કાર્યસ્થળ પર કોઈ પણ વિવાદમાં ફસાવાનું ટાળવું પડશે, નહીં તો આ કારણે તમારું પ્રમોશન પણ અટકી શકે છે. રાજનીતિમાં કામ કરતા લોકો માટે જનતાના સમર્થનમાં વધારો થશે. તમને નવું પદ પણ મળી શકે છે. જો તમે તમારા સાસરિયાઓ પાસેથી પૈસા ઉછીના લો છો તો તેનાથી તમારા સંબંધોમાં તિરાડ આવવાની શક્યતા છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર કોઈ તમારા કામનો વિરોધ કરી શકે છે, પરંતુ તમારે તેમના પર ધ્યાન આપવાની જરૂર નથી. જો લોકો આંધળી રીતે કોઈને પાર્ટનર બનાવે છે તો તેનાથી તેમને ચોક્કસ નુકસાન થશે. તમારા કામની સાથે તમારે તમારા પરિવારના સભ્યો માટે પણ સમય કાઢવો જોઈએ, નહીં તો તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. પૈતૃક સંપત્તિને લઈને ઘરેલું વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમે કોઈ વાતને લઈને ચિંતિત રહેશો.
આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. તમારા કામને લઈને તમારું મન પ્રસન્ન રહેશે, કારણ કે તમે જ્યાં પણ હાથ લગાડશો ત્યાં તમને ચોક્કસપણે સારો ફાયદો થશે. તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય છે. જો તમને તમારા કાર્યક્ષેત્રમાં નવી સ્થિતિ મળશે તો તમારા કામનો બોજ વધુ રહેશે, પરંતુ તેમ છતાં તમે ગભરાશો નહીં. તમે તમારા માતા પિતા સાથે ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. તમારી મહેનતમાં કોઈ કસર છોડશો નહીં. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. કોઈ પણ કાયદાકીય મામલામાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે કોઈ વાતને લઈને ઉદાસ હશો, પરંતુ તેમ છતાં તમે કોઈને કંઈક કહેશો નહીં. વધારે કામના કારણે તમે થોડા ચિંતિત રહેશો. વેપારમાં તમને થોડું નુકસાન થવાની સંભાવના છે. પરિવારના લોકો કોઈ મુદ્દે તમારો વિરોધ કરી શકે છે. જો તમારો કોઈ મિલકત સંબંધિત વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો તો તેમાં તમને વિજય મળી શકે છે. કેટલાક નવા દુશ્મનો તમારી આસપાસ ઊભા થઈ શકે છે, જે તમારા મિત્રો તરીકે ઊભા થઈ શકે છે, જેમને તમારે ઓળખવાની જરૂર છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. કોઈ નવા કામ માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમે પરિવારના લોકો સાથે બેસીને કેટલીક પારિવારિક સમસ્યાઓ વિશે ચર્ચા કરશો. કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થશે ત્યારે વાતાવરણ આનંદમય બની જશે. જો તમે નવું ઘર ખરીદો છો તો તેના દસ્તાવેજો કાળજીપૂર્વક તપાસો. જો તમારા જીવનસાથી સાથે મતભેદો છે તો તે વધી શકે છે. જો તમે તમારું કામ આવતીકાલ સુધી મુલતવી રાખશો તો તમને તે પછીથી પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈ અજાણી વ્યક્તિની સલાહ ન લો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમારે વાદ વિવાદમાં પડવાની જરૂર નથી. કોર્ટ સંબંધિત મામલાઓમાં તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. વેપારમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમે પરેશાન રહેશો. પરિવારના કોઈ સભ્યની ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યા વધી શકે છે. તમારે તમારા અધિકારીઓની કોઈ પણ બાબતનો વિરોધ કરવાથી બચવું પડશે, નહીં તો તમારે પાછળથી કોઈ નુકસાન સહન કરવું પડશે. ઘણા કામમાં તમારાથી અચાનક ભૂલ થઈ શકે છે. જો તમે તમારા ભાઈઓ બહેનો પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે જીવનમાં મોટો બદલાવ લાવવાનો છે. જોબ ટ્રાન્સફરને કારણે તમારે બીજા શહેરમાં શિફ્ટ થવું પડી શકે છે. તમારા પડોશમાં ચાલી રહેલા કોઈ પણ વાદ વિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કરો, નહીં તો તે વધી શકે છે. તમારે તમારા બાળકના ભવિષ્યને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે. જો તમે ધંધામાં પૈસા રોક્યા હોય તો તમને તે પણ મળવાની સંભાવના છે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, જ્યાં તમને માનસિક શાંતિ મળશે. તમારા જીવનસાથી સાથે કેટલીક શારીરિક સમસ્યાઓને કારણે તમે પરેશાન રહેશો.